અરે આરતી ની શોભાય પાર હે પાર હોજી રે મારા જારે દામમાં અરે ઘોડલે ચડીને બીરે ફેરવાને માયરો ઘોડલે ચડીને બીરે ફેરવાને માયરો અરે પાડીનાથ ગુરુ એને ધાયરા પાડીનાથ ગુરુ એને ધાયરા ખોજી રે રાણો જાને ગાવા અરે ભોબીના ભારા ઉતાર્યા ખોજી રે મારા રાણો જારે ગાવા હરજી રે બોઈરા હરી રાજ રે વાડી હરજી રે બોઈરા અરે નવે ઘન મારે દાદા નિશાન ભોજી રે મર ઢોલા રે દામા ધમે નગારા નગારા ધમે નગારા નગારા ધમે નગારા રે ઓજી રે પરરાણો જારે દામા આરતીની શોભાય બાર ઓજી રે પરરાણો જારે દામા ઓદલા રે દામા ઓદલા રે દામા પર કરુણા દામા રણુજા બોલ રામા પીરની બોલ રનાદની ઘોટડાના પીરની સગન બોલાવે મગન આવી જા બાઈ મારા આવી જા રે તીરા રે ઓ ભાઈ મારા આવી જા રે તીરા રે ભાઈ કઈ ખબર પડે છે આવા શું થાય આપણે બે ભાઈ કેદી દડે રમવા પણ તું આવું ના કરીને બેઠો માં કેમ હાર હોદે બરોબર હા હું તને કહેતો તો ઈ બરોબર હતું એટલે આપણે બે ભાઈ તું મારું મહિનો તો પછી કોક આવી ગયો દે ગોવરભાઈ હું ગોવરભાઈ અહીંયા આવો બોલો હું રમવાની વાતો કરો ગેડી દડે આમાં બે ભાઈ રમવું તમારું હું રમવું તમારું હું રમવું ગેડી દડે ગેડી દડે હા અમારી શરત માનવી પડે બોલો તમારી શરત સોનાનો દડો રૂપાની ગેડીઓ તમે તો આમ વટથી કા કરો છો તમને ફાવે હે ગેડી દડે રમતા હા હે હા તો આજે ને રમાડી બીજું શું હોય બીજી શરત ઈ રામદેવભાઈ હા ગોળભાઈ ગમે એની ઘરે ભેરવ ભૂમિમાં દડો જાય તો તમારે લેવા જવાનો હા ગોળભાઈ ભેરોની ભૂમિમાં દંડો જશે તો રામદેવ લેવા જશે આપો જમણા હાથનો હોશો લો જમ પાકો ને તમે જામીનમાં છો ને
હલ 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 આજ ખંભે રે કમળા હાથમાં એ દિયો રે આજ પેલા રે દડાની રમાતો માંડ્યું રે આજ પેલો રે દડુલો રમને રે દોડ્યો રે એ જયા પૈણો ચંદન દોખની મોજા એ જયા પૈણો ચંદન દોખની મોજા જય પૈણો ચંદન દોખની મોજા રે રામને બેનડુલાને દોડ્યો રે આજ બીજા રે દડાની રમતું યમે માંડ્યું રે અને રામ બના ગાયું નાગવાડ રે આજ બીજા રે દડાની રમતો યમે માંડ્યું રે આજ બીજો રે દડુલો રામ દેવે દોડવો રે એ જયા પૈણો ભેરવ ભૂમિની મોજા એ જય બળો ભૈરવ ભૂમિની મોજા જય બળો ભૈરવ ભૂમિની મોજા રે આજ રામારે દડુલાને દોડ્યો આજ કેમ આવી ગયા આ કેમ આમ કરે હે હે કેમ આડા ઉભા રહી ગયા તમે પેલા કયો ને આ કેમ આમ કરે હે કેમ બોલો હોય શું કરે તમારા વાંધો માઈકમાં અડધો અવાજ આવે હે અડધો અવાજ કેમ કપાઈ કપાઈ કારણ તમે તો આમે નથી બોલવાના આમે નથી બોલવાના કા હું આડા ઉભા રહી ગયા દરો ક્યાં ગયો તમને નથી ખબર ક્યાં ગયો ઈ? અમને નથી ખબર હે નથી ખબર હા તો કાંઈ નહીં તો તમને નથી ખબર દડો ક્યાં મને નથી ખબર ક્યાં ગયો ક્યાં ગયો ભેરવ ભૂમિમાં તો કોણ જા લેવા કોણ જા કોણ જા તમને તમે નહોતા આડા રાખ્યા તમને તમારા ભાઈને મોકલો મારો દાદ નથી આવ્યો તો કાલ લઈ લઉં ના ના કાર નથી લેવો
કાલ નહીં તો દડો લેવો મારે રમવું હે રામદેવભાઈ દડો વયો ગયો ભેરવ ભૂમિમાં શરત મુજબ દડો લેવા તમારે જવાનું છે. હા ગોળભાઈ આજ તમે અને મોટા ભાઈ વિલમદેવ ઘર તરફ જાઓ. હમણાં જ હું દડો લઈને આવું છું. ભલે વિરા. અઘોરી બાવો તો અઘોરી બાવો ભેરવાનો ગુરુ તો ભેરવાનો ગુરુ આહા અત્યારે મારે મઢુલી અંદર સોનાનો દડો આવી ગયો છે તો લાવ આ સોનાનો દડો સંતાડી દઉં જેનો પણ હશે ને એ અવશ્ય મારા પગલે પગલે આવશે. અરે બાવાજી આયા મારો કોઈ સોના દડો આવ્યો. જો તમને મળ્યો હોય તો મને આપી દો. અરે બાળક કોઈ તારો દડો નથી આવ્યો. જે જ માર્ગે આવ્યો હોય એ જ માર્ગે ચાલતો થઈ જા બાળક. અરે નહીં બાવાજી આજ મને ખાસ ખબર છે દડો અહીંયા જ આવ્યો છે. અરે બાળક તું હટીલો તો લાગે છે બાળક. તો આલે આ તારો સોનાનો દડો અને જે જ માર્ગે આવ્યો હોય એ જ માર્ગે ચાલતો થઈ જા બાળક. અરે બાવાજી આજે દડો દેવામાં આજે તમે બહુ વાર લગાડી દીધી માટે આજની રાત મને અહીંયા રાખો. અરે બાળક આજની રાત તારે નું રોકાવાય બાળક. કારણ કે મારા ફેરવાનો આવવાનો સમય થઈ ગયો છે બાળક. જો તને મારીને ખાઈ જાય ને બાળક તો બાળ હત્યા લાગી જાય. એટલે અટાણે પણ સમજાવું છું ચાલતો થઈ જા બાળક. અરે બાવાજી અત્યારે સંધ્યા સમય વીતી ગયો. ઝરમર મેહુલો વરસે છે. આકાશમાં વીજળી ચમકે છે અને જો આઈલી જાય અને તમારો ભેરબો આજે મને હામો મળશે અને મને મારી નાખશે તો આજે તમને બાળ હત્યાનું પાપ લાગશે બાવાજી, પાપ લાગશે. સત્ય વાત છે બાળક. સામે મારી મઢુલી દેખાય છે. જા જઈને સંતાઈ જા. પણ જોજે ઓ બાળક જરાય પણ અવાજ કરતો નહીં. કારણ કે ફેરવાનો આવવાનો સમય થઈ ગયો છે બાળક. એ તમે લડતા લડતા આવી જાવ ભેરવ દાદા. ભેરવ દાદા મારા ભેરવ દાદા. તમે વાડી રાતના ભેરવજી એ બાપો બાપો બાળા રાજા મારા બાળા રાજા. આવો ભેરવજી બાળા રાજા જાને કુમાર રાજા. આઈલો ફેરવ આઈલો મઢુલી કરા. તમે જગલની જાડીઓમાં આવો ભેરવજી. એ બાપો બાપો મારી કારુડીના ખૂબ મજાના ખમા. જેહો મારો ફેરવો લગ્યો ફેરવો જેહો બા.